चंद्र भगवान की, श्री हनुमान जी महाराज की जय, सत्य सनातन धर्म की जय। સૌપ્રથમ પરમ પૂજ્ય નારાયણદાસ બાપુની પરમ પુનિત ચેતનાને હું પ્રણામ કરું છું, જે આજે પણ આપણને નિરંતર સ્મરણ અને સત્સંગ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. એમને મારા પ્રણામ. ત્યારબાદ વ્યાસપીઠ ઉપર બિરાજતો આ વૈશ્વિક સદગ્રંથ રામચરિત માનસ, જે પ્રભુનું વાંગમય સ્વરૂપ છે, જે પ્રભુની શબ્દ મૂર્તિ છે, એમને પણ હું પ્રણામ કરું છું. વ્યાસપીઠ ઉપર બિરાજિત પૂજ્ય ભરતરામ બાપુ, એમના ચરણોમાં પણ હું પ્રણામ કરું છું. એમની સાથે એમનો જે સંગીત વૃંદ છે, માતા સરસ્વતીના ઉપાસકો, એમને પણ હું પ્રણામ કરું છું. અહીંયા ઉપસ્થિત આપ સર્વે આમંત્રિત મહેમાનો, ગ્રામજનો, સેવક સમુદાય, મિત્રો, સ્નેહીજનો, આપ સર્વને મારા પ્રણામ. જય સિયારામ. હું કાંઈ બોલું, મારો હૃદયનો ભાવ પ્રગટ કરું એ પહેલા પ્રસન્નતા વ્યક્ત કરું કે આજે હું અહીંયા આવી શક્યો. ભાઈ વાત કરીએ, મનુભાઈ મને આમંત્રણ પત્રિકા મોકલી સહજ કે આવી રીતે 3 દિવસનું આયોજન થયું છે, તો મેં કીધું એ સમયગાળામાં હું ત્યાં જ છું, હું આવીશ. ને આજે હું આવી શક્યો છું, મારા સદભાગ્ય હું અહીં આવી શક્યો, એ વાતની મને સૌથી વધુ પ્રસન્નતા છે. બીજું, અમારા શ્રવણભાઈને હૃદયથી હું આભાર માનું. આ વિસ્તારમાં, આ ગામભોય ગામમાં કે રામટેકરીમાં કોઈ અહીંયા લાવનાર કોઈ વ્યક્તિ હોય તો શ્રવણભાઈ છે. સૌપ્રથમ એ મને અહીંયા લાવ્યા, એટલે મને આવું શુદ્ધ, સાત્વિક અને સેવ્ય સ્થાન બતાવ્યું, એ બદલ હૃદયથી એમનો પણ હું આભાર માનું છું. તો વધારે તો કાંઈ નહીં, સમયને ધ્યાનમાં રાખીને બાપુ ભરત ચરિત્રને કેન્દ્રમાં રાખીને સુંદર કથાનું ગાન કરી રહ્યા છે. તો આમ તો ભરતજી પાસેથી આપણને ઘણું બધું શીખવા મળે છે, પણ સમયને ધ્યાનમાં રાખીને આજે મારે ખાલી 5 વસ્તુ કહેવી છે, વધારે નહીં. ખાલી આ 5 વસ્તુ જો એની પાસેથી શીખાઈ જાય, આત્મસાત થઈ જાય ને એ પ્રમાણે થોડુંક આચરણ કરી લઈએ તો આપણને જે મનુષ્ય દેહ મળ્યો છે હકીકતમાં એ સાર્થક થઈ જાય. 5માંથી પહેલું છે, ભરતજી આપણને આપણા સ્વધર્મનું પાલન કરવા માટે પ્રેરિત કરે છે કે તમે તમારા સ્વધર્મનું પાલન કરજો. પછી ગમે એટલું દબાણ આવે, ગમે તેવી વિષમ પરિસ્થિતિ ઊભી થાય, ગમે તેટલો લાભ કે લોભ હોય, સ્વધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરવો. આ ભરતજી આપણને શીખવાડે છે. તમે વિચાર તો કરો, ભરતજી ઉપર કેટલું દબાણ આવ્યું છે. જ્યારે રાજ્ય સ્વીકારની વાત આવી ત્યારે બધાએ દબાણ કર્યું. માતાઓ દબાણ કરે છે, ગુરુજીએ દબાણ કર્યું, મંત્રીઓ સચિવો દબાણ કરે છે, અવધવાસીઓએ વિનંતી કરી તમે રાજ સ્વીકારી લો, તમે રાજ સ્વીકારી લો, તમે રાજા બની જાઓ, પણ નહીં, ભરતજી આ દબાણને આધીન નથી. સભાની મધ્યમાં ઉભા રહીને ઘોષણા કરે છે કે હું આ રાજ્ય ન સ્વીકારી છું. ભરતનો ધર્મ શું છે? ભરતનો સ્વધર્મ એ છે કે પહેલા રામ દર્શન, પછી રાજ્યની વાત કરવી. પહેલા સત્યના ચરણે જાઓ, પછી સત્તાની વાત થાય. આ મારો સ્વધર્મ છે અને પોતાના ધર્મનું પાલન કર્યું. એની સામે કેવી વિષમ પરિસ્થિતિઓ પણ ઊભી થયેલી. લોકો તો અયોધ્યાવાસીઓ ત્યાં સુધી વાત કરતા હતા કે આ કઈ જે ષડયંત્ર કર્યું એમાં ભરતની સંમતિ હોવી જોઈએ. ત્યાં સુધી વિષમ પરિસ્થિતિ ઊભી થઈ. તેમ છતાં પણ, અને લાભ કેવડો મોટો હતો, અયોધ્યાના રાજા બનવા. કોઈ નાનું મોટું જનપદ નહોતું, અયોધ્યાનું રાજ. જે રાજ્યને પ્રાપ્ત કરવા માટે મોટા મોટા ભૂપ, મોટા મોટા દેવતાઓ લાલાયિત હતા, એ રાજ્યને સહજ મળતું હતું, પણ એ દબાણને આધીન ન થયા, સ્વધર્મનું પાલન કર્યું. તો ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન થાય કે સ્વધર્મનું પાલન કરવાથી શું થાય, અમને શું લાભ મળે? તો આ પ્રશ્નનો ઉત્તર આપણે ભાગવતમાંથી મળે. ભગવાન કૃષ્ણે પોતાના શ્રીમુખે કીધું સ્વધર્મનું પાલન શું કામ કરવું. શરદ પૂર્ણિમાની રાત્રિ બૃહદવનમાં જઈને ભગવાને વાંસળી વગાડી. આ વાંસળીનો સુર ગોપીઓને કાને પડે છે. ગોપીઓ પોતાના દેહનો ભાન ભૂલીને ત્યાં બૃહદવનમાં પધારે છે. આ બાજુ ભગવાનને જેવી ખબર પડી ગોપીઓ પધારી છે એટલે સ્વાગત કરે, સ્વાગતમ વો મહાભાગા સ્વાગતમ, તમારું સ્વાગત છે, પણ તમે અહીંયા શું કામ આવ્યું? મધ્ય રાત્રિ છે, હિંસક પશુ બધા ફરતા હોય છે, તમે તમારા ઘરે જતા રહો અને સ્વધર્મનું પાલન કરો. ત્યારે ગોપીઓ કીધું સ્વધર્મનું પાલન કરવાનું કયો છો? કે સ્વધર્મનું પાલન કરવાથી, ધર્મનું પાલન કરવાથી થાય શું? ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે તમે તમારા ધર્મનું પાલન કરશો તો તમે પાપ મુક્ત બનશો, તમારું પાપ ક્ષીણ થઈ જશે, ક્ષય થઈ જશે. એટલે ગોપીઓએ ફરી પૂછ્યું પાપ મુક્ત થવાથી શું થાય? ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે પાપ મુક્ત થવાથી તમારું મન નિર્મળ થઈ જશે. ત્યારે ગોપીઓ ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે નિર્મળ મન થવાથી શું થાય? ત્યારે પ્રભુ કહે છે કે નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ ચિત્ર ન ભાવ. એક વખત તમારું મન નિર્મળ થઈ જશે તો તમે મને પામી જશો. હવે પ્રભુએ જ્યાં કીધું તમે મને પામી જશો, એટલે ગોપીઓએ આ શબ્દ પકડી લીધો કે તમે એમ કહો છો મને પામી જશો, તમે અમારી સામે ઉભા છો તો એકડો ઘૂંટવા ઘરે શું કામ મોકલો?
તમારું વચન પાળો અને તમે વચન આપ્યું તો શરદ પૂર્ણિમા રાત્રે હું તમારી સાથે રાસ રમીશ, તો રાસ રમો. તો આ પ્રસંગના માધ્યમથી મારે એ કહેવું છે કે પ્રભુએ પોતે કીધું કે જે સ્વધર્મનું પાલન કરશે એ રામને પ્રાપ્ત કરશે, એ મને પામી જશે. બીજો પ્રશ્ન એ થાય કે મનુષ્ય દેહ મળ્યો છે તો આ મનુષ્ય દેહના સ્વધર્મ ક્યાં? તો એ પણ હું ગણાવી દઉં, અહીંયા આવ્યો છું. શરૂઆત આંખથી કરવી છે. આ આંખથી સંસારના એક એક કણમાં સીતારામજીના દર્શન કરવા આ આપણો ધર્મ છે. આ કાનથી નિરંતર સીતારામજીની કથા સાંભળવી આ આપણો ધર્મ છે. આ નાકથી સીતારામજીની અનુભૂતિ, એની ઉપસ્થિતિની અનુભૂતિની સુવાસ લેવી આ આપણો ધર્મ છે. આ જીભથી નિરંતર રામ નામનું રટન કરવું આ આપણો ધર્મ છે. સીતારામજીને ભોગ અર્પણ કર્યા પછી જ મુખમાં કોળિયો મૂકવો આ આપણો ધર્મ છે. આ હાથથી સેવા પૂજા કરવી, દાન દક્ષિણા આપવી, બીજાને મદદ કરવું આ આપણો ધર્મ છે. આ પગથી તીર્થાટન કરવા માટે જવું આ આપણો ધર્મ છે. અને શરીરના એક એક અંગને રામ કાર્યમાં લગાડવું આ આપણો ધર્મ છે. આ મનુષ્ય દેહના ધર્મ છે. તો જ્યારે આપણે આ સ્વધર્મનું પાલન કરીશું ત્યારે આપણે રામની પ્રાપ્તિ કરી શકશું. તો ભરતજી આપણને પેલું સ્વધર્મ પાલન કરવાનું કહે છે. બીજું, ભરતજી આપણને નિરંતર સ્મરણ કરવા માટે પ્રેરિત કરે કે નિરંતર સ્મરણ કરજો. તમારા ગુરુજી તમને જે મંત્ર આપ્યો હોય, તમને જે મંત્રમાં રુચિ હોય, આ મંત્રોનો નિરંતર જાપ કરજો. કારણ કે કળિયુગનો કોઈ આધાર હોય તો એ નામ સ્મરણ છે ને. સતયુગનું સાધન ધ્યાન બતાવ્યું, ત્રેતાનું યજ્ઞ, દ્વાપરની પૂજા, અને કળિયુગનું સાધન એ નામ સ્મરણ બતાવ્યું. કળિયુગમાં બીજું કાંઈ કરવાની જરૂર નથી. સવારે વહેલા જાગીને રામ નામની એક માળા થઈ જાય, સુતા પહેલા થઈ જાય એટલે આપણો બેડો પાર થઈ જાય. બીજા સાધન થાય તો શ્રેષ્ઠ, ન થાય તો ચિંતાનો કોઈ વિષય નથી. કળિયુગનું સાધન જ નામ સ્મરણ છે. તો નામ સ્મરણ કરવાનું આપણને કહે છે. અને ભરતજીનું નામ સ્મરણ કેટલું છે તમે વિચારો. રામચરિત માનસમાં ચોપાય છે કે ભરતજી જ્યારે ચિત્રકૂટ પ્રભુને લેવા માટે ગયા ને ત્યારે રામ 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 સુમિરન કરે છે. પણ ભરતજી જ્યારે સુમિરન કરે એટલે ચિત્રકૂટના પથ્થર ઓગળવા લાગ્યા. આ સ્મરણ કેટલું હશે? પથ્થર ઓગળે છે. એટલે આ દ્રશ્ય જોઈને પ્રભુ ઉભા થયા, દોડીને ભરતજીને હૃદય લગાવે ને પેલા જ વિનંતી કરે તું નામ સ્મરણ બંધ કરી દે, તું મારું નામ લેવાનું રહેવા દે. એટલે ભરતજી તું કેમ? તું આમનામ સ્મરણ કરતો રહીશ તો મને બીક છે ચિત્રકૂટનો એક એક પથ્થર ઓગળી જશે, મારે અહીંયા 14 વર્ષ કાઢવાના છે, હું ક્યાં બેસું? એટલે તું નામ સ્મરણ બંધ કર. તો મને ખબર છે આપણેથી પથ્થર નહીં ઓળખે, આપણે એક કક્ષાએ તો ન પહોંચી શકીએ, પણ એટલું જીવનમાં નામ સ્મરણ કરી લેવું કે હૃદયમાં રહેલા વિકારો ઓગળી જાય, કામ ઓગળી જાય, ક્રોધ ઓગળી જાય, લોભ, મોહ, મદ આ વિકારો ઓગળી જાય. એટલે હૃદયમાં જે રામ બેઠો આપણને દેખાશે. તો સ્મરણ કરવાનું કીધું છે. ત્રીજું, ભરતજી આપણને નિરંતર સેવા કરવા માટે પ્રેરિત કરે છે કે મનુષ્ય દેહ મળ્યો છે તો મન વચન કર્મથી જ્યાં પણ આવો અવસર મળે ત્યાં થોડીક તમે સેવા કરી લેજો. ભરતજી નિરંતર સેવા કરી છે. અવધવાસીઓની સેવા કરી, અયોધ્યાની સેવા કરી, પ્રભુની સેવા કરી, માતા પિતા ગુરુની બધાની સેવા કરી છે. અને રામચરિત માનસ તો ત્યાં સુધી કહે છે કે ધર્મ ઘણા છે પણ આ બધા ધર્મમાં સેવા ધર્મ સૌથી કઠિન છે. કેવું બહુ સહેલું છે, હું તમારી સેવા કરીશ, પણ કરવું બહુ અઘરું છે. તો સેવા ધર્મ કઠિન. તો નિરંતર સેવા કરવાનું આપણને કહે છે. ચોથું, ભરતજી આપણને સત્સંગ કરવા માટે પ્રેરિત કરે. સત્સંગ કરજો. મનુષ્ય દેહ મળ્યો છે તો જ્યારે પણ અવસર મળે, જેટલો પણ સમય મળે, સત્સંગ કરજો. રામચરિત માનસમાં ત્યાં સુધી લખ્યું છે કે બડે ભાગ પાયબ સત્સંગા બિનુ પ્રયાસ હોહિ ભવભંગા. કે ભાગ્યશાળીને જ સત્સંગ મળતો હોય અને એક વખત સત્સંગ મળે ને એટલે વિના કોઈ યત્ને જ આ ભવસાગર તરાઈ જાય છે. કોઈ યત્ન નથી કરવો. અમારા વિનય પત્રિકામાં તુલસીદાસજી એક પદ લખ્યું છે. આ પદમાં પ્રભુ પાસે બીજું કાંઈ નથી માંગતા. શું માંગે? સત્સંગ માંગે છે કે હે પ્રભુ મને સત્સંગ આપો, મને સત્સંગ આપો, મને સત્સંગ આપો. કારણ કે મને ખબર છે સત્સંગ કરવાથી સંસારની એક એક વસ્તુ મને આપોઆપ મળી જવાની છે. સત્સંગથી ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, આપણા કર્મ બધું થઈ જવાનું છે. તો સત્સંગની માંગણી કરે. અને ભરતજી આપણને સત્સંગ કરવા માટે પ્રેરિત કરે છે. પાંચમું અને છેલ્લું, ભરતજી આપણને જીવનમાં એક દ્રઢ સંકલ્પ કરવાનું કહે છે કે એક સંકલ્પ જીવનમાં એવો કરી લેજો કે જે તમને રામ સુધી પહોંચાડી દે. આવો એક સંકલ્પ કરવો. આપણે સંકલ્પ તો કરીએ પણ આપણા સંકલ્પમાં વિકલ્પ ઘણા હોય. સંકલ્પ એવો કરવો કે જેમાં વિકલ્પ ન હોય. આપણે નક્કી કર્યું કે આજથી હું રામ નામની 3 માળા કરીશ, એટલે 2-3 મહિના ચાલે, પણ હવે એમાં વિકલ્પ આવશે કે ભાઈ દિવસમાં કદાચ એક દિવસ 3 માળા ન થાય તો બીજા દિવસે 6 કરી લેવા. એમાં શું વાંધો? આપણે હવે 6 કરીશું. એવો વિકલ્પ. હવે થોડોક આગળ ચાલે નામ સ્મરણ, એટલે ફરી એમાં પણ એક વિકલ્પ આવે. હવે 3 કરવી એવી થોડી જરૂરી, દિવસની 1 થાય તોય ઘણું છે. આ કોઈ કરતું નથી, હું 1 કરું હારો નહીં, એટલે વિકલ્પ આવી ગયો. ફરી થોડુંક નામ સ્મરણ આવે એટલે આળસ આવે
એટલે ફરી વિચાર કરે કે એક આખી માળા કરવાની જરૂર નથી, એક વખત રામ કહેવાય જાય ત્યાં મારું કલ્યાણ થઈ જાય. આ વિકલ્પો બધા, અને આમાંય ખોટું નથી હો. વાલ્મીકીજી જો મરા કહીને બ્રહ્મ સમાન બન્યા હોય તો આપણે રામ કહી તો આપણે ઉદ્ધાર થઈ જ જાય, એમાં શંકાને કોઈ સ્થાન નથી. પણ આ બધા વિકલ્પો છે, અને જ્યાં વિકલ્પો હોય ને સાહેબ, ત્યાંથી પછી બ્રહ્મ છટકી જાય છે. કેમ કે એને એની પાસે ઘણા વિકલ્પો હોય ને, કાંઈ આપણે સુમિરન કરીએ એવું તો એની પાસે ઘણા વિકલ્પો છે. એટલે ભરતજી આપણને કહે છે કે સંકલ્પ કરો, પણ એમાં વિકલ્પને કોઈ સ્થાન ન હોવું. તમે વિચાર તો કરો, ભરતજીનો સંકલ્પ કેટલો દ્રઢ હશે. જ્યારે અયોધ્યાથી એ નીકળે છે ત્યારે મનોમન સંકલ્પ હતો કે ગમે તેમ કરીને પ્રભુને હું ભરત લઈ આવીશ, અને પ્રભુ કદાચ ભરત ન આવે તો હું તો રાજા ન જ બનવા, એનો સંકલ્પ હતો. ચિત્રકૂટ પહોંચે છે, ત્યાં 3 બેઠક મળી, કોઈ નિર્ણય ન આવ્યો. આખરે પ્રભુએ આજ્ઞા કરી કે ભરત એક કામ કર ભાઈ, તું 14 વર્ષ સુધી રાજા બની જા, 14 વર્ષ ગાદી સ્વીકારી લે, 14 વર્ષ પછી હું આવું એટલે તારે મને સોંપી દેવાનું, હું રાજા બની જાઉં, ખાલી 14 વર્ષ તું રાજા બની જા. પણ આ ભરતજીનો દ્રઢ સંકલ્પ હતો ને, એને વિકલ્પ ન સ્વીકાર્યો. ભરતજી પ્રભુને કહે છે કે ઠીક છે પ્રભુ, તમે ન આવી શકો તો કોઈ વાંધો નહીં, મને તમારી પાદુકા આપો, હું પાદુકાને બદલાવીશ, પણ હું રાજા તો ન બનું. આવો દ્રઢ સંકલ્પ, અને આવો સંકલ્પ હશે ને ત્યારે જ જગ જપો રામ, રામ જપ જેહી. ભરતજીમાં આવું સ્મરણ હતું, આવો દ્રઢ સંકલ્પ હતો, સ્વધર્મનું પાલન કર્યું, સેવા કરી, સત્સંગ કરીને એટલે આખું જગત તો રામ રામ રામનું સુમિરન કરે છે. પણ રામ પોતે ભરતનું સ્મરણ કરે છે. કારણ કે એનો સંકલ્પ દ્રઢ હતો. અને ભરતજીનું ચરિત્ર એટલું બધું ઉચ્ચ કક્ષાનું હતું, એટલે જ તુલસીદાસજી અયોધ્યાકાંડની સમાપ્તિ કરતા છેલ્લા શબ્દો લખે છે કે આ સંસારમાં જો ભરતજીનો જન્મ ન થયો હોત તો આપણને પ્રેમ કરતા કોણ શીખવાડે? આ સંસારમાં જો ભરતજીનો જન્મ ન થયો હોત તો આપણને ત્યાગ કરતા કોણ શીખવાડે? આ સંસારમાં જો ભરતજીનો જન્મ ન થયો હોત તો આપણને સમર્પણ કરતા કોણ શીખવાડે? આ સંસારમાં જો ભરતજીનો જન્મ ન થયો હોત તો આપણને શરણાગતિ સ્વીકારતા કોણ શીખવાડે? આ સંસારમાં જો ભરતજીનો જન્મ ન થયો હોત તો દંભ કર્યા વગરનું ભજન પણ કરી શકાય, આપણને કોણ શીખવાડે? અને આ સંસારમાં જો ભરતજીનો જન્મ ન થયો હોત તો તુલસી જેવા સઠને રામની સન્મુખ કોણ કરે? અને તુલસીદાસજીના છેલ્લા શબ્દો ભરતજીના ચરિત્રની રેન્જ બતાવે છે, એની ઊંચાઈ, એની ઊંડાઈ બતાવે છે. તો વધારે કઈ ન કહેતા ફરી એક વખત હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. બાપુના ચરણોમાં પ્રણામ. આપ સર્વને મારા પ્રણામ. જય સિયારામ.